અમદાવાદમાં કથિત લગ્ન અને પ્રેમજાળ દ્વારા છેતરપિંડીના કેસમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદને આધારે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કથિત લગ્ન અને પ્રેમજાળ દ્વારા છેતરપિંડીના કેસમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં દર્શનસિંહ મીના સામે અનેક મહિલાઓને ખોટી ઓળખ, ખોટા વચનો અને લગ્નના બહાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ડિટેક્ટિવ અભિષેક રામીના જણાવ્યા મુજબ તેમની ટીમે ડિજિટલ પુરાવા અને અન્ય માહિતી એકત્ર કરી પોલીસને સોંપી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ હાલમાં અન્ય સંભવિત પીડિતો તેમજ કથિત આર્થિક છેતરપિંડીના મુદ્દે પણ તપાસ કરી રહી છે। નોંધનીય છે કે આરોપી એક બેંક સાથે સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જો કે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। જય શ્રી કૃષ્ણ। મારું નામ ડિટેક્ટિવ અભિષેક રામી છે। રજનીબેન જ્યારે એમને એમના ભાઈ સાથે મને સંપર્ક કર્યો કે મારા હસબન્ડ અહીંયા અમદાવાદ જેવી શહેરમાં ક્યાંક રહે છે, અમને ખબર નથી કે એ અમદાવાદમાં ક્યાં રહે છે, તો જરા તમે અમને એમની વિશે તપાસ કરીને આપો કે એના એ ક્યાં શું કરે છે, અમને કોઈ જ માહિતી નથી। તો એમના રજનીબેન સાથેના એમના હસબન્ડ સાથેના મેરેજ એમના 2022માં થયા હતા અને રજનીબેનનું એવું કહેવું હતું કે અમારા હસબન્ડ સાથેના જે બી પારિવારિક રિલેશન હોવા જેવા બિલકુલ રિલેશન નથી અને 3 વર્ષની અંદર શાયદ 3-4 વખત એના હસબન્ડ સાથે એમના વતન એમના રાજસ્થાન ગયા, બાકી મેક્સિમમ સમય અહીંયા રહે છે અને રજનીબેનને વારે ઘડી એવા કમિટમેન્ટ આપે છે કે હું વારે ઘડી ત્યાં હું તને અમદાવાદ તને લઈને આવીશ, હું તને અહીંયા તારા માટે ઘરની વ્યવસ્થા કરું છું, હું તારા પ્રયત્નમાં છું, મારી ટ્રાન્સફર થાય તો હું ત્યાં રાજસ્થાન આવી છું। આવા બહુ જ બધા ખોટા કમિટમેન્ટ આપ્યા। જ્યારે રજનીબેનને શંકાસ્પદ એવું લાગ્યું કે આમની કંઈક અલગ માનસિકતા લાગે છે, તો રજનીબેને મને એઝ અ ડિટેક્ટિવ તરીકે મને હાયર કર્યો અને એમને મને જ્યારે આ કેસ મને મેટર આપી તો ત્યારે અમે સંશોધન કરવા, અમે ઇન્વેસ્ટિગેટ કરવા માટે જ્યારે ફિલ્ડ ઉપર જઈએ છીએ ત્યારે અમે જાણીએ છીએ કે એ ભાઈ સાહેબ બેંક ઓફ ઇન્ડિયાની અંદર અહીંયા ઇન્કમ ટેક્સ બ્રાન્ચમાં જોબ કરે છે। જ્યારે એમને એવું બતાવ્યું હતું કે પોતે બાંસવાડામાં જોબ કરે છે, એ બી બાડમેર જોબ કરે છે, એ પણ બી જોબનું પણ લોકેશન આપણને ખોટું કીધેલું હતું। અમારી તપાસ દરમિયાન અમને ખ્યાલ આવી બેંક ઓફ ઇન્ડિયા ઇન્કમ ટેક્સ બ્રાન્ચમાં પોતે જોબ કરે છે અને ત્યાંથી અમે એને વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું તો અમને ખબર પડી કે એ પોતે અનંતા બાય ધરતી સાકેત જગતપુર એરિયામાં પોતે 304 ઈ બ્લોકમાં રહે છે। જ્યારે અમે તપાસ કરવા માટે અમે અંદર ગયા તો અમને વધારે ખબર પડી કે કોઈ બીજી મહિલા સાથે પણ બી ત્યાં રહે છે। અમે વધુ તપાસ કરતા અમને વધારે ખબર પડી કે ત્યાં એ બંને હસબન્ડ વાઇફની સાથે રિલેશનમાં રહે છે ઓર તપાસ કરતા અમને ખબર પડી કે એમના બાળકો પણ બી છે અને એક બાળક 2 કે 3 વર્ષનું છે અને બીજું બાળક લગભગ 6 થી 8 મહિનાનું બાળક છે। વધારે તપાસ કરતા ખબર પડી કે એ બેન સાથે રજનીબેન કરતા પણ બી જૂના રિલેશન્સ છે। રજનીબેન સાથે તો 4 વર્ષથી લગ્ન કર્યા છે, પણ એમની અગર આ બાળકોની અને એ હિસ્ટ્રી જોડવા જઈએ તો આ લગ્ન જીવન એમનું લગ્ન જીવન એના કરતા પણ બી વધારે જૂનું છે અને સાથે સાથે એ પણ બી અમને ખબર પડી કે એ લેડીઝ પણ બી બેંક ઓફ ઇન્ડિયાની પણ બી કર્મચારી છે અને આ અમારી સામે સત્ય સામે આવે તો મારું તમને અને પબ્લિકને જાગૃત કરવાનું એ જ કારણ છે કે ક્યારે પણ બી આવા કોઈ પણ બી ગુનાહિત પ્રકૃતિ કે આપણા આજુબાજુમાં આવું થતા હોય તો તમારે જરૂર એ તપાસ કરવી જોઈએ અને આને અમારી પબ્લિકને અને અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને અમારી માંગણી છે કે આવા કોઈ પણ બી ગુનેગાર છે જે કે એક કરતા વધારે મેરેજ છે, હિન્દુ મેરેજ એક્ટમાં બિલકુલ બી નથી આવતું અને ગુનાને પાત્ર છે। આવા લેડીઝો સાથે અગાઉ પણ બી ઘણા જ બધા અમારી સાથે આવી વારદાતો આવતી રહેતી હોય છે અને આ લેડીઝ એક એવી વિક્ટિમ છે કે બિચારીને એકદમ પડદાની પાછળ રાખી અને કુલ કે ઘરવાળી ને બહારવાળી, અહીંયા અમદાવાદમાં બીજું ફેમિલી અને ત્યાં આખું બીજું અલગ ફેમિલી, ત્યાં સામાજિક રીતે સાથે રતિબેન સાથે એને મેરેજ કર્યા, સમાજ સાથે હિન્દુ વિધિ પ્રમાણે સાત ફેરા ફર્યા અને અહીંયા અમદાવાદની અંદર કોઈ અલગ જ લેડી અને એ ગુજરાતી લેડી નીકળી છે। સો આવું બધું અત્યારે સમાજમાં આપણા સંસ્કૃતિમાં થઈ રહ્યું છે, તો તમારે બધાને ખરેખર જાગૃત થવું જોઈએ। તમારે એ લોકોની તપાસ પણ બી અને હું તો તમને એમ કહું છું આ મીડિયાના માધ્યમથી કે દીકરી આપવી હોય કે દીકરી લેવી હોય, બિલકુલ બી સામેવાળા પક્ષનો મેરેજ કરવા પહેલા ખરેખર એમની તપાસ કરવી ખૂબ જરૂરી છે। છોકરા છોકરીઓ ક્યાંય લગ્ન ક્યાંય બહાર સ્ટડી કરતા હોય, ક્યાંય બહાર જોબ કરતા હોય તો કમ્પલસરી એ લોકોનું બેકગ્રાઉન્ડ ચેક કરાવીને જ આપણે આગળ કોઈ સંબંધ બાંધવા જોઈએ। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।